અને કોબજા કામ ભાવથી બધાના મનોરથ પ્રભુએ પૂરા કર્યા. કામ સર્યા તુચ્છ ભાવે જ્યારે, શું કહેવું સ્નેહે સ્મરે પછી. આવા તુચ્છ ભાવ હતા તોય પ્રભુએ મનોરથ. તો આપણને તો વલ્લભે ઠાકોરજી પધરાવી દીધા સ્નેહ ભાવથી, અને આપણે પ્રેમથી સેવા કરીએ છીએ. અહેતુક સેવા, કોઈ અપેક્ષા નહીં, કોઈ આશા. જેમ શ્વાસ લેવો જરૂરી છે એમ સેવા જરૂરી છે. એમાં પછી સોદો ન કરાય. આટલી સેવા કરીએ તો અમારે યાર આવું થાય, તને કોણ પાણા મૂકે સેવા કર. પ્રભુ કૃપા કરવા પધાર્યા છે. બધાને ઘરે નથી પધારતા મારા વાલા. જેના ઘરે ઠાકોરજી છે સ્નેહથી સેવા કરે છે, કોઈ અપેક્ષા વિના. તો પછી એના ભાગ્યને શું સરાહના કરવી. ચિત્ત અચલ જેનું કૃષ્ણમાં લાગ્યું, તે ભવસંકટનું ભાગ્યું. એકવાર આપણું ચિત્ત સ્થિર થઈ ગયું ઠાકોરજીમાં, પછી આ ભવસાગરને પાર કરવાની ચિંતા કરવાની જરૂર નથી. સેવો શ્રી કૃષ્ણ. એક કાકા હતા, તો બોટ સામે કિનારે જતી હતી નદીમાં, એટલે એ આ બાજુ દર્શન કરવા આવ્યા હતા. તો પછી સામે કિનારે જવું હતું, એટલે કે ભાઈ જગ્યા, એ કે જરાક જગ્યા આપો ને. હવે હાંજ પડી ગઈ છે, બીજી નાવ. બધા કે સારું બેસી જાઓ. બેસી ગયા. હવે આટલી જગ્યામાં બેઠા ને, એ તો બેઠા ભેગા ઘસાટ સૂઈ ગયા. બધા કે ખરા બાકી ત્યાં ઉતર્યા એટલે બધા ઉઠાડ્યા. એ કે કાકા ઉઠો. એ કે હું આવ્યા હતા નાવમાં. એ કે સોઈ ગયો તોય પાર તો ઉતાર્યો ને. નાખી દીધો તમે બધાએ, અધવચ્ચે ફેંકી દીધો. નાવ ડૂબી કે તમને બધાને ઉતાર્યા, મને પાર ઉતાર્યો ને. તો ઠાકોરજી ઘરમાં હશે ને મારા વાલા, તો પછી કદાચ ક્યાંક 19-20 થઈ જાય, ક્યારેક સેવામાં 19-20 થઈ જાય, તો ઠાકોરજી આપણને છોડવાના નથી. ઓલા કાકા હોઈ ગયા તો એ પાર તો ઉતરા ને. બસ પ્રભુ તમારા પ્રેમ માટે આવ્યા જ. પ્રભુને તમારી બીજી કોઈ અપેક્ષા આજે નહીં, કાલે નહીં, ક્યારેય નથી. સેવો શ્રી કૃષ્ણ કૃપા. વલ્લભાધીશ સુબોધિનીજીનું પાન. વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. દ્વારકાધીશ દ્વારકામાં પધાર્યા અને એમનું સામયું કરે છે નગરવાસી. એનું અનુસંધાન અત્યારે આપણે કરીએ છીએ. સ્વયં ચ ગુરુ ભિવિપ્રેય સદા રય સ્થ વિરૈરપી આશીર્ભ્યુજાનો હે બંધો વિશ્ચા વિશદપુરીમ. અર્થ: સ્ત્રીઓ સહિત ગુરુઓ, બ્રાહ્મણો, વૃદ્ધો અને અન્ય સગા સંબંધીઓ જેમને આશીર્વાદ આપેલા છે એવા ભગવાને નગરીમાં પ્રવેશ કર્યો. સુબોધિનીજી. સ્વયં ચ તૈમાનિત. બધાએ ભગવાનનું સન્માન કર્યું હતું, માટે પોતે પણ તેમનું સન્માન કરવું જોઈએ. માટે ભગવાન એમને અનેક પ્રકારના વિષય પ્રદાન કર્યા. આ બધા વિષયો ભગવાનને આપેલા હોવાથી બંધન કરતા નથી, માટે નિર્દોષ છે. ગુરુ વિવેકપ્રર્ય અહીં અન્ય. અહીં બ્રાહ્મણો અને બીજા ગુરુઓ પણ છે. તેમ કેટલાક બ્રાહ્મણો ગુરુ છે, કેટલાક બીજા સદા રહી. સ્ત્રીઓ સાથે આ વિશેષણ બધાને લાગુ પડે છે, એટલે કે બધા સ્ત્રીઓ સાથે આવ્યા હતા. આ ઉપરાંત અન્ય વૃદ્ધો પણ આવ્યા હતા, જેમણે ભગવાનને આશીર્વાદ આપ્યા. સ
સંતોષથી અભિવાદન કરવું એટલે આશીર્વાદ. એ પ્રમાણે બીજા સગા સંબંધીઓએ પણ આશીર્વાદ આપ્યા. મૂળ શ્લોકમાં અન્ય પદ મૂક્યું છે. તે પુત્રોના નવીન સંબંધ થયા છે. તે પુત્રોના સસરા વગેરે સાથે ભગવાન પધાર્યા. 10મા શ્લોકમાં પણ ભગવાન દ્વારકાપુરીમાં પધાર્યા. 21 કહ્યું હતું, છતાં ફરી આ શ્લોકમાં 21 કેમ કહ્યું એવી શંકા થાય. ત્યાં કહે છે કે દ્વારકામાં પધારવાની ક્રિયા જ ઉત્તમ હોવાથી તે બતાવવા અહીં પૂરમાં પધાર્યા એમ કહ્યું છે. વળી અહીં ભક્તિ જ મુખ્ય હોવાથી સ્તોત્રથી દરેક ભક્તિવાળા છે એમ બતાવ્યું છે. હવે કુળવધુઓએ ભગવાનના દર્શન કર્યા તેનું વર્ણન કરે છે. રાજમાર્ગે ગતે કૃષ્ણે દ્વારકાયા કુલસ્ત્રય હમણારો વિપ્રાસ દીક્ષણ મહોત્સવ. અર્થ, હે બ્રાહ્મણો, ભગવાન જ્યારે દ્વારકાના રાજમાર્ગ પર પધાર્યા ત્યારે એમના દર્શન જ જેમના માટે મોટો ઉત્સવ હતો. એવી દ્વારકાની કુળવધુઓ મહેલોની અટારીઓ પર ચડી ગઈ. સુબોધિનીજી, કુળવધુઓ રાજમાર્ગની બંને બાજુએ આવેલા મહેલોમાં રહે છે અને ભગવાન પણ રાજમાર્ગ પર પધાર્યા છે. એટલે કુળવધુને એમના દર્શન થાય તે યોગ્ય છે. ભગવાને દ્વારકાના બધા માર્ગોનું રક્ષણ કર્યું તે બતાવવા વિપ્રા સંબોધન કર્યું છે. તદીક્ષણ મહોત્સવા, ભગવાનના દર્શન જ જેમને મહા ઉત્સવ છે તેવી કુળવધુઓ સર્વ શણગાર સજી ભગવાનના દર્શન કરવા મહેલોની અટારી પર ચડી ગઈ. તેથી ભગવાનના દર્શન માટે આવી હતી. એટલે પરપુરુષ જોવાથી પતિવતા સ્ત્રીનો દોષ પણ એમને લાગતો નથી એમ બતાવ્યું. ઉત્સવ ઘણો આનંદરૂપ છે, પણ અહીં તો દ્વારકાવાસીઓએ ભગવાનના દર્શન નિત્ય થતા એટલે ઘણો આનંદ ઉત્પન્ન ન કરે તો એને ઉત્સવરૂપ કેમ કહેવાય એવી શંકાનું સમાધાન કરે છે. નિત્ય નિરીક્ષમણાનામ યદાર્પદ્વારકોકસામ ન વિતુન્યતિ દૃશ શ્રેયો ધામા મંગચ્યુત. અર્થ, દ્વારકાવાસીઓ તો ભગવાનના દર્શન રોજ કરતા હતા, પણ લક્ષ્મીના ધામરૂપ શ્રી હરિના શ્રી વિગ્રહના દર્શન કરતાં એમની નજરો ધરાતી ન હતી. સુબોધિનીજી, નિત્યો સતાત ભગવતોન ભગવાન દર્શન છે તારાવાહિકા જ્ઞાત. ભગવાન સદા ઉત્સવરૂપ હોવાથી ભગવાનના દર્શનનું જ્ઞાન પ્રવાહ જેવું એક સરખું થતું નથી. કારણ કે તે પ્રતિક્ષણ અલૌકિક અર્થનો બોધ કરાવે છે. સમુદ્રમાં ઉત્પન્ન થતા એક મોજાને એની પાછળ ઉત્પન્ન થયેલા મોજાનું બળ મળે છે. એટલે મોજા પાછળના મોજાના વેગથી કિનારે પહોંચે છે, અથવા જળનો પ્રવાહ આગળના જળને પાછળના જળનો વેગ મળવાથી આગળ વધે છે અને સતત વહેતો રહે છે. આમ પ્રવાહ આગળ વધવામાં પાછળનો પ્રવાહ કારણરૂપ છે, પરંતુ ભગવાનના દર્શનમાં આવું નથી. પૂર્વનું દર્શન પછીના દર્શનનું કારણ થતું નથી. પ્રથમ દર્શન કરે તેનું જ્ઞાન થાય, ત્યાર પછી બીજી વાર દર્શન કરે ત્યારે પૂર્વ દર્શનનું જ્ઞાન નિવૃત્ત થાય અને નવું જ દર્શન થાય. કારણ કે ભગવાન ક્ષણે ક્ષણે નવા રૂપનું દર્શન. જો જે અન્ય માર્ગી હોય ને એ શ્રીનાથજી દર્શન કરવા આવે ને એ કે તમે ઘડી ઘડી હું દોડો છો, સવારે તો કર્યા હતા, પણ મંગળામાં ઠાકોરજી જાણે જાગ્યા હોય ને હમણાં જ દૂધ પીને આમ બેઠા હોય ને આપણી સામે જોતા હોય એવા દર્શન થાય. શ્રૃંગારમાં આમ રાજાધિરાજ લાગે, આમ સોળે શણગાર સૈજા હોય અને આમ ઠસ્સાથી બેઠા હોય. રાજભોગમાં આરોગીને નહીં, આપણે એમ થાય કે હવે થોડી વાર આરામ કરીએ તો રાજભોગમાં એવા થાય. ઉત્થાપનમાં ઠાકોરજી આમ જાગ્યા હોય ને મેવું આરોગીને પધાર્યા હોય એવા થાય. સંધ્યાઆરતીમાં ઠાકોરજી ગાયો ચરાવીને પધાર્યા હોય
અને આ લટ ઉપર ખુરજ લાગી હોય ને ઠાકોરજીના વસ્ત્ર આમ એમ જોઈને થાકેલા લાગતા હોય એવા થાય. અને શેનમાં પાછા તનિયામાં આવી ગયા હોય તો ઠાકોરજી પોઢવા નીતે. તો દરેક દર્શનમાં ઠાકોરજીની લીલા જુદી જુદી લીલાના દર્શન થાય. એટલે આપણને આપણા ઘરે બિરાજતા હોય કે શ્રીનાથજીમાં જાઓ, દરેક સમાના દર્શનમાં ઠાકોરજીના જુદા જુદા સ્વરૂપના દર્શન થાય છે. કારણ કે ભગવાન ક્ષણે ક્ષણે નવા રૂપનું દર્શન કરાવે. તેથી એમના દર્શન કરતાં દ્વારકાવાસીઓની દૃષ્ટિ તૃપ્ત થતી નથી. દ્વારકાવાસીઓના ભગવાનના નિત્ય દર્શન થાય છે, પણ લક્ષ્મીના ધામરૂપ શ્રી હરિના શ્રી વિગ્રહ ઉત્સવરૂપ હોવાથી પ્રતિક્ષણ નવો આનંદ આપનાર છે. બોલો વલ્લભાથી. શ્રીમદ ભાગવત અને મારા प्रणाम करो। चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुर सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बेच इक्षु कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चित्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रज विलास व्रज गोपिकाओं ने मारा दंडवत प्रणाम। हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી. દ્રઢઈન ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાબીન સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો. साधन और नहीं आ कली में जासो निवेरो. सूर का कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोसो, દ્રઢઈન ચરણ, દ્રઢઈન ચરણ, દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એમાં. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જા કરીને જય શ્રી કૃષ્ણ.